96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આજે આપ કેન્સરના દર્દીઓને મદદરૂપ બનતા કરુણા કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઉષાકાંત શાહની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. મિત્રો, 4 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે અને આની પાછળનો મુખ્ય ઉદ્દેશ કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે એ વિશેનો છે. કારણ કે આપ જાણો છો કે કેન્સરનો વ્યાપ વધતો જાય છે. ઘણીવાર અખબારો અથવા સમૂહ માધ્યમોમાં આપણે જોઈએ કે જેમ ટીબી સામાન્ય થઈ ગયેલું એટલા કેન્સરના કેસીસ વધતા જાય છે. તો આના અંગે જાગૃતિ ખૂબ જરૂરી છે. કારણ કે કેન્સર શબ્દ નામ પડે ને એટલે તરત જ પેશન્ટ ગભરાઈ જાય અને એ વખતે એને એક સપોર્ટની જરૂર હોય છે, એક હૂંફની જરૂર હોય છે. આજે મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક સરસ મજાના વ્યક્તિ મહેમાનને મેં આમંત્રણ આપ્યું છે. તમે કદાચ એનું નામ પણ સાંભળ્યું હશે, કરુણા ફાઉન્ડેશન. બેઝિકલી આ ફાઉન્ડેશન જે કેન્સર પેશન્ટો હોય એને માર્ગદર્શન આપવાનું, એમાં જાગૃતિ લાવવાનું, એને હૂંફ આપવાનું, એને આર્થિક ટેકો આપવાનું કામ કરે છે. અને એના જે મુખ્ય ટ્રસ્ટી છે તે ઉષાકાંત શાહ જે મારી સાથે છે. નમસ્તે ઉષાકાંતભાઈ. હાજી નમસ્તે. ઉષાકાંતભાઈ, આપનું જે ફાઉન્ડેશન છે કરુણા કેર, બરાબર છે, એ ખૂબ જાણીતું છે. તો આજના દિવસ આપ અમારા શ્રોતા મિત્રોને માહિતી આપશો કે આપનું જે ફાઉન્ડેશન છે એ કેવી પ્રવૃત્તિઓ કરે છે કેન્સર પેશન્ટો માટે? અમારું ફાઉન્ડેશન બેકગ્રાઉન્ડ એવું છે કે મને પોતાને જ્યારે કેન્સર થયું 2003માં, તે પહેલાં જ્યારે હું ઘણું મોટું બિઝનેસ ને બધું મારું ચાલતું હતું, એ બધું મેં બંધ કરી દીધું અને નક્કી કર્યું કે આમાંથી હું જો બહાર નીકળું ભગવાનની કૃપાથી તો કેન્સરના દર્દીઓને આપણે મદદ કરવીનું કંઈક કાર્ય કરીશું. એમ કરતાં એ રીતે અમે ચાલુ કર્યું અને શરૂઆતમાં બાળ દર્દીઓને ખાસ કરીને નાની મોટી જે એમની જરૂરિયાતો હોય એમને મેડિકલ હેલ્પ, એ વખતે આયુષ્માન એવું ને બધું હતું નહીં, એટલે પૈસાની મેડિકલ હેલ્પની બહુ જ જરૂર પડતી બધાને. સરકારી હોસ્પિટલમાં ઘણી દવાઓ મફત થતી, પણ તે છતાંય ઘણી બીજી બધી પેરાફેરિયલ દવાઓ જોઈએ ને બધું જોઈએ, એ બધું પણ નીડ આવે તે બધી અમે પૂરી પાડવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે કરતાં આજે 20 વર્ષ થઈ ગયા અમને લગભગ. તો અમે લગભગ 15 થી 20 જાતની જુદી જુદી પ્રવૃત્તિઓ અત્યારે કરી રહ્યા છીએ, જે ફોકસ જેનું કેન્સરના દર્દીઓ જ હોય છે. જેમ કે દવા તો ખરી જ, દવાની હેલ્પ કરવાની હોય, મેડિકલ હેલ્પ કરવાની હોય, પછી એને નવા પેશન્ટ હોય તો અમને સેકન્ડ ઓપિનિયન ફ્રીમાં અપાવીએ સારામાં સારા ડૉક્ટર પાસે. હા, કેમ કે કેન્સરમાં હંમેશા એવું કહેવાય છે કે 2 ઓપિનિયન લેવા સારા, તો જેનાથી ફાઇનલ થાય. મારા પોતાના જ કેસમાં 2 ઓપિનિયન લેવા પડેલા 20 વર્ષ પહેલા, કેમ કે એક રિપોર્ટ જુદો આવ્યો અને બીજો રિપોર્ટ જુદો આવ્યો. તો કયો સાચો ને કંઈક એક ડોક્ટરે કંઈક જુદું કીધું અને એટલે પછી હું તો નસીબદાર હતો કે અમેરિકામાં અમારા મિત્ર ડોક્ટર જ હતા જે ઓન્કોલોજીસ્ટ હતા, ને એમની સલાહ લીધી ને પછી ફાઇનલ થયું કે મને CML જ છે, આ જાતનું લ્યુકેમિયા છે ને આ રીતની ટ્રીટમેન્ટ મને સૂટ થશે. સાચી વાત. ત્યાં સુધી અહીંયા પણ ડોક્ટર કન્ફ્યુઝ હતા કે શું કરું, કઈ જાતની દવા આપવી. એટલે પેશન્ટોને એક સેકન્ડ ઓપિનિયન મળે તો એને કોન્ફિડન્સ આવી જાય, એને કોન્ફિડન્સ કે મારું જે કેન્સર છે આ છે ને આ લાઇન ઓફ ટ્રીટમેન્ટ મારી આ રહેશે. પણ સૌથી વધુ ઉષાકાંતભાઈ જે એક નામ પડે ને ગભરાઈ જાય પેશન્ટ, તો એને એક શું કહેવાય બળ મળે, એક આત્મવિશ્વાસ વધે, એના માટે શું કરવું આપ? અમે બેઝિકલી તો કાઉન્સિલિંગ ખૂબ કરતા હોઈએ છીએ અને એમાં સોશિયલ, ઇમોશનલ અને એમના ફેમિલી મેમ્બર્સને પણ ખાસ કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગરીબ ફેમિલીમાં પહેલાં જ્યારે મારી 20 વર્ષ પહેલાંની વાત કરું છું કે વહુને ઘરમાં થયું હોય કેન્સર તો એને ખૂણામાં બેસાડી રાખે, ચેપી છે નથી, શું થશે, કોઈ સોશિયલમાં ઇન્વોલ્વ ના કરે એને. અને ઘરમાં જુદું જમવાનું ને એવી રીતે ખાવાનું જુદું આપી દે ને એવી રીતે. એનાથી શું કે ઉલટું વધારે ડિપ્રેશનમાં જાય. બરાબર.
એને કોઈ ની જોડે વાતો કરવા કે પોતાનું મનથી ખુલ્લી વાત કરવાનું કેવો અવસર ના મળે. કોઈના લગ્ન હોય પાડોશીના તો એને નહીં જવાનું કેવી રીતે, એ બધું અમે સોશિયલી પણ એ લોકોને સમજાવીએ. અમારી બહેનો જે વોલેન્ટિયર એમનો હાથ પકડીએ પેશન્ટનો બધાના ઘરવાળા સામે અને કે જો મને કંઈ થાય છે, કંઈ જ નથી થવાનું, મને તમે અમને ઘરમાં ઇન્વોલ્વ કરો, રસોઈ કરવા દો, તમારી જોડે એને કામમાં લો, એને તો એનું ડિપ્રેશન ને બધું ઓછું થાય. અને બીજું કે વ્યક્તિની પોતાની સેલ્ફ કોન્ફિડન્સ ઉપર પણ બહુ આધાર રાખે છે કે એ અંદરથી થોડું એટીટ્યુડ સ્ટ્રોંગ હોય કે જેમ મને કેન્સર થયું ત્યારે મેં નક્કી કર્યું કે મારે લડવાનું જ છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ અપ, એમ કરીને એટલે મનોબળ પણ સ્ટ્રોંગ છે. કારણ કે હવે તો એવું છે કે કેન્સરના ડોક્ટર કહે છે કે કેન્સર એટલે કેન્સર નહીં. હા, બરાબર છે. કેન્સર વિજય દિવસ પણ ઉજવવામાં આવે છે. કેન્સર સર્વે પેશન્ટ એટલે પહેલા કરતા આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે નવી દવાઓની શોધ થઈ, નવી ટ્રીટમેન્ટ, રોબોટિક આ બધું આવ્યું છે. આમાં એવું પણ જાણ્યું કે જે સરકારી કેન્સર હોસ્પિટલ છે, એમપી કેન્સર હોસ્પિટલ, તો ત્યાં બહારગામથી બધા દર્દીઓ આવતા હોય, ઘણા નિરક્ષર પણ હોય, તો એને પણ આપ બધી મદદ કરો છો દરેક પ્રકારની ત્યાં, તો એની વાત કરશો. હા, અમે છે ને ખાસ કરીને એમપી શાહ કેન્સર સિવિલ હોસ્પિટલ જે કહેવાય એને એટલે પસંદ કરી છે કે ભાઈ ત્યાં ગરીબમાં ગરીબ પેશન્ટો આવતા હોય છે અને આખા ગુજરાતથી આવતા હોય છે, એમપીથી પણ આવતા હોય છે અને રાજસ્થાનથી પણ ઘણા આવતા હોય છે. તો આ લોકોના દર્દીઓને ખૂબ જ જુદી જુદી હેલ્પ જોઈતી હોય છે. જેમ કે રાજસ્થાનથી આવ્યું હોય દર્દી તો એનું બાળક હોય ને એને ટ્રીટમેન્ટમાં મૂકે તો હોસ્પિટલ ખાવાનું રહેવાનું એને આપે, પણ એના મા બાપનું શું? તો એ લોકો માટે અમે આજુબાજુની ધર્મશાળાઓ છે કે એ બધામાં પણ કનેક્ટ કરી રાખ્યું હોય છે કે ભાઈ એ લોકોને ત્યાં રહેવાનું અમે કરી આપીએ, જે કંઈ નાનો મોટો ખર્ચો પણ અમે આપીએ રહેવાનો, કે ભાઈ ટ્રીટમેન્ટ બાળકની ચાલતી એવી રીતે એ લોકોને અમે ખાવાના પણ પૈસા કૂપન્સ આપીએ છીએ. કેમ કે એ લોકો પછી પેરેન્ટ્સ બહાર જઈને લારીમાં અને જેમ તેમ ખાય એટલે પાછા એ માંદા પડે. સાચી વાત. તો એને કોણ સાચવે પાછા? અને ફોર્મ પણ આપ બધું ભરી આપે આપના વોલન્ટિયર્સ, કારણ કે એ બધા કોમ્પ્લિકેટેડ હોય. હા, અમારા વોલન્ટિયર્સ છે ને એ લોકોના 2-2 પાનાના ફોર્મ્સ હોય. હવે અભણ હોય એને બિચારાને ભરતા પહેલા તો ટાઉટ્સ રહેતા હતા ત્યાં કે ફોર્મ ભરી આપવાના પૈસા લે, 100 રૂપિયા 200 રૂપિયા એવી રીતે. એ બધું અમારા આવાથી બંધ થઈ ગયું. અને આપના વોલન્ટિયર્સ કયા ડોક્ટરને બતાવવું, કયા ફ્લોર ઉપર જવું, એ બધું કારણ કે બહુ અગત્યનું છે. બહુ અગત્ય, કારણ કે નહીતર પેશન્ટ તો એક આવું હોય અને પછી આવું એને આવડે વધારે મૂંઝાઈ જાય, ગભરાઈ જાય કે આમાં મારું કામ નહીં. બરોબર. એટલે એ પણ સાચી વાત છે. કેમ કે ઘણા પેશન્ટો ટ્રીટમેન્ટ લીધા વગર જતા રહેતા, એવાને પણ અમે પકડીએ કે ભાઈ ઉભો રહે, તું કેમ તારે નથી લેવી ટ્રીટમેન્ટ? કે આ તો સાહેબ આટલા બધા પૈસા થાય ને આમ થાય ને મારે અહીંયા રહેવું પડે 20 દિવસ, તો હું શું કરું, કેવી રીતે ખાવું પીવું? તો અમે એને આશ્વાસન આપીએ અમારી રીતે જેટલી મદદ થતી હોય રહેવાની ખાવાની એ પણ અમે પ્રોવાઈડ કરીએ. અને આ બધું જ તમે નિઃશુલ્ક કરો છો? બધું જ નિઃશુલ્ક. અમારી એક પણ સેવામાં અમે કોઈ પણ એક પૈસો પેશન્ટ પાસેથી નહીં લેવાનો. દવા હોય એને કોઈ જાતનું, જેમ કે ગુજરી ગયું પેશન્ટ તો એને કફન પણ મફત આપીએ અને અમારે મેટ્રોન પાસે જ મૂકી રાખીએ 40-50 જેમ જેમ જરૂર પડે. એટલે કેમ કે ડિગ્નિટી ઇન ડેથ પણ એ લોકોને આપણે સંભાળી લઈએ કે ભાઈ ઉઘાડા લઈ જાય તો આજે ગામડેથી આવ્યા હોય તો આખું બોડી કેવી રીતે લઈ જવું, શું કરવું. સૌથી વધુ તો ઉષાકાંતભાઈ માણસ જે તૂટી જાય છે ને કેન્સર, તો એ આર્થિક રીતે, કારણ કે આ ટ્રીટમેન્ટ મોંઘી બહુ છે, કિમોથેરાપી હોય કે બીજું કંઈ પણ હોય, તો એ એને એમ થાય કે હું આર્થિક રીતે કઈ રીતે પહોંચી વળીશ, તો એમાં આપ કઈ રીતે એને મદદ કરો? હા, એમાં અમે જયારે શરૂઆત કરી ને ત્યારે તો અમે ખૂબ જ મદદ, અમારે ફાઇનાન્શિયલ હેલ્પ ઘણી કરવી પડતી હતી અને અમે કરતા પણ હતા એ લોકોને કે અમે શું એટલે જ સિવિલમાં કે ભાઈ ત્યાં સસ્તામાં થાય અને સારી. હું એવું માનું છું કે સિવિલમાં પણ જેટલા ડોક્ટરો બહાર અત્યારે પ્રેક્ટિસ કરે છે આજની તારીખમાં, જેમ કે એ બધા સિવિલમાંથી જ તૈયાર થઈને આવ્યા છે. બરાબર. એટલે લગભગ 90% એવું કહેવાય. એટલે એ બધા ડોક્ટરો તો સારા જ હોય છે અને હોશિયાર જ હોય છે. ખાલી એમને જે સુવિધાઓ મળવી જોઈએ એ થોડી ઓછી વધતી હોય ત્યાં સિવિલમાં.
એટલે એ બધાને એ રીતે પછી આયુષ્માન આવ્યું ત્યારથી અમારો થોડો બોજો મેડિકલમાં ઓછો થયો, એટલે અમે બીજી બધી જાતની સપોર્ટ વધારી દીધી. જેમ કે બાળ પેશન્ટ હોય એનું સાયકલ પૂરી થાય કિમોની એટલે 15 દિવસ ઘરે મોકલી આપે, તો એ વખતે અમે એમને ગ્રોસરીની કીટ આપીએ. પછી નાની નાની હાઇજીન કીટ બનાવી છે કે હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તેમાં એ લોકોને 8-10 વસ્તુ એમાં હોય, ટૂથબ્રશથી માંડીને ગાર્ગલ્સથી માંડીને ડેટોલનો સાબુથી માંડીને નાનો નેપકિન સુધી પણ અમે આપીએ. એટલે એ લોકોને શું છે, હાઇજીન પણ સચવાઈ રહે. સાચી વાત છે. ઉષાકાંતભાઈ, આપનું આટલું બધું મોટું કામ છે, બરાબર છે, અને મને લાગે છે કે ચેલેન્જિંગ પણ છે, બહુ જ ચેલેન્જિંગ. તો આમાં આપને મદદ કોણ, વોલેન્ટિયર્સ કેટલા રાખ્યા છે? આમ અમારા પરમિનન્ટ વોલેન્ટિયર્સ જે છે, અમારું ગ્રુપ છે 14 થી 15 જણાનું, અને બીજા અમારા પાસે વોલેન્ટિયર્સ એવા છે કે જેનું લિસ્ટિંગ અમારી પાસે 70-80 જણાનું છે. એટલે જયારે કોઈ મોટી સેમિનાર કે કોઈ મોટો પ્રોગ્રામ કરવાનો હોય કે એવું હોય, ત્યારે અમે આ બધાને અમે મેસેજ આપી દઈએ. તેમાંથી જે ફ્રી હોય અને જે અવેલેબલ હોય એ લોકો આવે સામેથી હેલ્પ કરવા. એટલે એ રીતે પણ અમારું પેલું ચાલતું હોય છે. અને અવારનવાર પણ ઘણા સ્ટુડન્ટ્સ ને એવા પણ અમારી પાસે આવતા હોય છે કે ભાઈ અમારે વોલેન્ટિયરિંગ કરવું છે. ઉષાકાંતભાઈ, આપે કેન્સરને હરાવ્યું છે, બરાબર છે, તો કેન્સર અવેરનેસ માટે, એટલે કેન્સર ન થાય એના માટે આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે, ભલે આપ ડોક્ટર નથી, પણ એક કેન્સર હરાવ્યું છે, તો કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, કે શું સાવચેતી રાખવી જોઈએ? આમાં પહેલી વસ્તુ હું જે પર્સનલી માનું છું કે એક તો આપણો ડાયટ, એટલે કે જે જંક ફૂડ કહેવાય છે એ જે ખાવાનું અત્યારે વધી ગયું છે, અને જેટલું જંક ફૂડ છે એ બધું જ લગભગ પામ ઓઇલમાં બને છે, અને પામ ઓઇલ એટલે વર્ષ સૌથી ખરાબ તેલ હ્યુમન કન્ઝમ્પશન માટે, અને એના લીધે ઘણા રોગો થાય છે. ફાસ્ટ ફૂડ નહીં ખાવું જોઈએ. ફાસ્ટ ફૂડ અને પડીકા. આજે ગરીબોમાં ખાસ આ છે કે માને કામ હોય ને આ હોય, તળાય પડીકું 5 રૂપિયા 10 રૂપિયાનું આપી દે, પણ એ પડીકામાં જ મોટું ઝેર છે. એક ખાવાનું જે છે એ, અને બીજું એક પોલ્યુશન ને એન્વાયરમેન્ટ, એ પણ આજે જે હવામાં ઝેર હોય છે, જેમ કે આ સિઝનમાં વાયરલના લીધે લોકોને શરદી, કફ ને બધું થાય, એવી રીતે આ તો આખા વર્ષમાં જ એ લોકોને એ એની ઇફેક્ટ પોલ્યુશન. સાચી વાત છે. અને બીજું એ પણ આપ જે કહેતા હતા કે થોડુંક કસરત ને પ્રાણાયામ પણ ઇમ્પોર્ટન્ટ છે. હા, એ છે ને, આપણે આ બધું કેન્સરની સામે લડવા માટે એક ઇમ્યુનિટી જે કહીએ ને, આપણી અંદરની શક્તિ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો આપણે પ્રાણાયામ પહેલા પણ કરવો જોઈએ, બાળપણથી જ કરવું જોઈએ, અને થયા પછી પણ કરવું જ જોઈએ. એનાથી ઓક્સિજન સારા સેલ્સને મળ્યા કરે તો વધારે ને વધારે સ્ટ્રોંગ થતા જાય, આપણી ઇમ્યુનિટી પણ વધતી જાય. અને જે નેગેટિવ સેલ્સ છે, કે જે કેન્સર સેલ્સ છે, કે જે હાવી થઈ જતા હોય છે, નાઇટ્રોજન એમનું મોટું ફૂડ છે, ઓક્સિજન સારા સેલ્સનું ફૂડ છે. એટલે જેટલું તમે ઓક્સિજન, પ્રાણાયામ એટલે મેક્સિમમ આપણે જુઓ તો ઓક્સિજનને કરવા માટે જ છે બોડીને, કે ભાઈ આપણા માઇન્ડથી લઈને બોડીના એક અંગોને ઓક્સિજન પહોંચે એવી જાતની આપણી પ્રાણાયામો હોય છે. અને પ્રસન્ન રહેવું, અને પ્રસન્નતા એટલે એમાં જે બધા કારણોમાં સ્ટ્રેસ પણ આજે બહુ મોટું કારણ છે, કે ભાઈ એ પણ વધી ગયો છે. આજે જુઓ આપણી લાઈફમાં તો સવારથી સાંજ સુધીમાં અહીંયા દોડો, આમ કરો, તેમ કરો, બધું બધા બીજા કરતા આગળ રહેવું છે. આ બધાને આગળ રહેવું છે. એટલે સ્ટ્રેસ એટલો બધો વધી ગયો, એટલે પોલ્યુશન, સ્ટ્રેસ, ખાવાનું, આ બધું જયારે ભેગું થાય છે ને ત્યારે કેન્સરનું. અને કેમ કે આજ સુધી કોઈ એક કારણ કોઈ નથી દર્શાવી શક્યું. એક અમુક કેન્સર છે કે એમાં બ્રેસ્ટ કેન્સર, કે એમાં કદાચ જીનેટિક એ લોકો કહે છે કે કારણો કામ કરે છે. બાકી જેમ મને બ્લડ કેન્સર થયું તો મારા પરદાદા કોઈને અમારા ફેમિલીમાં નહોતું, એટલે ઇટ ઇઝ નોટ જીનેટિક. સાચી વાત છે. તો શ્રોતા મિત્રો, આજે ઉષાકાંતભાઈ સાથે વાત કરીને ખૂબ મજા આવી. એક સુગંધીદાર વ્યક્તિત્વ. અમુક વ્યક્તિઓને મળીએ ને તો ખૂબ મજા પડી જાય. આટલી ઉંમરે પણ એ ડાયાલિસિસ કરાવે છે, કેન્સર છે એને મહત આપી છે, અને છતાં પણ એક આવું સરસ ફાઉન્ડેશન ચલાવે છે અને બીજાને મદદ કરે છે, માર્ગદર્શન આપે છે. ઉષાકાંતભાઈ શાહ, આજે આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી, અને આપ આટલા જુસ્સાથી અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને વાત કરી, એના માટે આપના ખૂબ ખૂબ ધન્યવાદ.
ધન્યવાદ, મને પણ ખૂબ આનંદ થયો. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે કેન્સરના દર્દીઓને મદદરૂપ બનતા કરુણા કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઉષાકાંત શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.